ફરી એકવાર ભાજપના નેતાના પુત્રની સંડોવણીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેમાં સુરત પોલીસે એમડી ડ્રગ્સ કેસમાં ભાજપના લઘુમતી સેલના નેતાના પુત્રની ધરપકડ કરી છે. તે 35 લાખ રૂપિયાના ડ્રગ્સના કેસમાં પકડાયો છે. રેહાન કપલેથાનીની ચેકપોસ્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ભાજપના લઘુમતી નેતા જમીલ બિરિયાનીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. રેહાન બિરિયાની 35 લાખના ડ્રગ્સ કેસમાં પકડાયો છે. રેહાનની કપલેથા ચેકપોસ્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. અગાઉ હિન્દુ વાહિનીના નેતાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુરતમાં આઈસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતો હતો. ઉધના દરવાજા વિસ્તારમાંથી 35 લાખની કિંમતના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોગ પોલીસે કપલેથા ચેકપોસ્ટ પરથી રેહાનની ધરપકડ કરી છે. અગાઉ હિન્દુ વાહિનીના નેતા વિકાસ આહિર અને અન્નુની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિકાસ શહેરમાં આઈસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. જો કે, તાજેતરમાં સુરતમાં એસઓજીએ ડ્રગ્સ વેચવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. આઈસ્ક્રીમની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા એસઓજીએ આઈસ્ક્રીમમાં ડ્રગ્સની હાજરીનો ઘટસ્ફોટ કર્યો હતો. આ કેસમાં પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. સર્ચ ઓપરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલએનની ટીમો પણ જોડાઈ હતી. સુરત એસઓજી ટીમને બાતમી મળી હતી કે વિકાસ આહિર આઈસ્ક્રીમની દુકાન ધરાવે છે, જ્યાં આઈસ્ક્રીમમાં ડ્રગ્સનું વેચાણ થાય છે. આ માહિતીના આધારે સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલએનની ટીમ સાથે આરોપી વિકાસ આહિરની આઈસ્ક્રીમની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી વિકાસ આહિરની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 21/7/2024ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજિત એની કિંમત છે તે પકડેલો. તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે, જે રાજસ્થાનનો હતો, તેની પાસેથી આ જથ્થો પકડેલો. ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો, આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા. ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો, એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર વર્ષ 26. તે નાસ્તો ફરતો હતો, જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે. એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો. અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા 2 ગ્રામ 5 ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે 12/8/2024 સુધીના રિમાન્ડ ઉપર છે. તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.